દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ માન્યતાઓ છે, જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા, જે આજે પણ આ માન્યતા જીવંત છે। ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું અને વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે। ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે, ઊભા કે આડા, આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે। ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। બીજા માળ પર ટીટોડીના ઈંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે। ટીટોડીએ 4 ઈંડા મૂકતા જોઈને મકાન માલિક વાસુદેવભાઈ શાહ, દીપક શાહ અને ઉમેશ શાહના પરિવારજનો ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ 4 ઈંડા ઊંચાઈ વાળી જગ્યાએ મૂક્યા છે તો 4 મહિના સુધી વરસાદ આવે તેવી આગાહીની સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાની જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર।